હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, જે વરસાદનો જે નવો રાઉન્ડ આવી રહ્યો છે તેની અંદર આપણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એટલે કે દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય, જામનગર જિલ્લો હોય અને કચ્છનો વિસ્તાર છે અને ટૂંકમાં સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર, તો તેની અંદર વરસાદનું પરફોર્મન્સ કેવું રહેશે અને વરસાદ કેવા ક્યાં થશે તો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. અને ખેડૂતો બીજી વસ્તુ ખાસ કે જે ખેડૂતોને વાવણી લાયક વરસાદ નથી થયો, જે ટૂંકમાં પહેલા વરસાદ જે આપણે હમણાં જે વાવણીનો જે રાઉન્ડનો વરસાદ આવ્યો તેની અંદર જે ખેડૂતોને વાવણી લાયક જે વરસાદ નથી થયો ત્યાં પણ આ રાઉન્ડની અંદર સારા પ્રમાણમાં વાવણી બધા ઓલ ઓવર આપણે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર વાવણી થઈ જાય તેવી શક્યતા છે આ રાઉન્ડની અંદર. એટલે કે સારામાં સારો રાઉન્ડ આ જે છે, જે પેલા રાઉન્ડ આવ્યો તેના કરતા વધારે પ્રમાણમાં વરસાદ પડે તેવી શક્યતા હાલ લાગી રહી છે. ખેડૂત ચેનલ અંદર નવા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો લાઈક આપો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. ખેડૂતો વરસાદનો જે રાઉન્ડ જે છે તે આપણે 31 જુલાઈ અને 1, 2 અને 3 ઓગસ્ટની અંદર ટૂંકમાં આ સમયની અંદર આપણે જે વરસાદનો જે રાઉન્ડ આવી રહ્યો છે નવો તે સારા પ્રમાણમાં હોય અને આખા ઓલ ઓવર ગુજરાતની અંદર આનો જે રાઉન્ડ જે છે તે પડવાનો છે વરસાદ. આ રાઉન્ડની અંદર લગભગ ખેડૂતો ટૂંકમાં ઓલ ઓવર જે આખું સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, કોઈ પણ કોરું ન રહે એવી પૂરી શક્યતા છે. ટૂંકમાં ગયો જે આપણો જે રાઉન્ડ હતો તેની અંદર પણ ઘણા ખેડૂતોને હજી વાવણી નથી થઈ, અમુક વિસ્તારની અંદર હજી પણ વાવણી નથી થઈ અને દેવભૂમિ દ્વારકાની અંદર પણ અમુક વિસ્તારની અંદર હજી વાવણી નથી થઈ. અમુક વિસ્તારની અંદર વાવણી કરી પણ માન થઈ, અમુક ખેડૂતોએ માન જીગર કરી અને વાવ્યું છે, અમુક ખેડૂતોએ વાવ્યું હજી વાવણી નથી કરી. તો આ રાઉન્ડની અંદર લગભગ ઓલ જગ્યાએ વાવણી જે છે જ્યાં બાકી છે ત્યાં પણ થઈ જશે અને જે ખેડૂતોએ હજી જે વાવણી કરી છે તેની અંદર પણ જે દાણા જે છે તે વ્યવસ્થિત ઉગતા ન હોય તેને પણ હવે જે આ રાઉન્ડ જે છે જે આવી રહ્યો છે તેની અંદર લગભગ વાવણી જે થઈ જશે અને જે ઉગાવવામાં પ્રોબ્લેમ આવશે તેને પણ આ જે વરસાદનો જે સારામાં સારો લાભ મળે તે પૂરી શક્યતા હાલ અમને લાગી રહી છે. અને બીજી વસ્તુ ખાસ જે આપણે જે મોડલ જે છે તે અલગ અલગ દર્શાવી રહ્યા છે. અમુક ગુજરાતની ઉપર ખાસ અમુક સાઈડ અમુક પશ્ચિમ સાઈડમાં વધારે ટૂંકમાં એનું અમુક જે કરી રહ્યા છે ટ્રેન્ડ, અમુક મોડલ જે છે તે અલગ અલગ દિશા દર્શાવી રહ્યા છે. અમુક મોડલ જે છે તે કચ્છ અને રાજસ્થાનના વિસ્તારની અંદર સારા પ્રમાણમાં વરસાદ પડે એવું દર્શાવી રહ્યા છે. તો અમુક મોડલ જે છે તે સ્પેશિયલ આપણે જામનગર હોય, રાજકોટ હોય, દેવભૂમિ દ્વારકા હોય આ સાઈડ પ્રોપર દર્શાવી રહ્યા છે. એટલે કે આગળના સમયે વરસાદ કેવો રહેશે એ ખાસ જોવાનું છે, પણ મૂંઝાવાની જરાય જરૂર નથી, કેમ કે આ રાઉન્ડની અંદર ગુજરાતની અંદર પૂરેપૂરું પરફોર્મન્સ સારા પ્રમાણમાં રહે વરસાદનું એ પૂરી શક્યતા લાગી રહી છે. અમુક મોડલ જે છે તે આપણે કચ્છ અને આપણે જે જામનગરની વચ્ચે જે દરિયાકાંઠો જે છે, જે વચ્ચે ખાડી છે તેની અંદર વધારે પ્રમાણમાં વરસાદનું બર રહીએ તેવું પણ દર્શાવી રહ્યા છે. એટલે અમુક અલગ અલગ મોડલ અલગ અલગ દર્શાવી રહ્યા છે, પણ ખેડૂતોએ બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. આ રાઉન્ડની અંદર લગભગ ખેડૂતોનો વારો આવી જશે એ પૂરી શક્યતા હાલ અમને લાગી રહી છે. એટલે ખાસ ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી હવે, કેમ કે વરસાદ આપણે એકદમ નજીક છે અને વાવણી પણ ઘણા બધા વિસ્તારની અંદર થઈ ગઈ છે અને ખેડૂતોને ખાસ વરસાદની જરૂર હોય. જ્યાં ખેડૂતોને વાવણી નથી થઈ ત્યાં પણ જરૂર છે ખાસ, કેમ કે વાવણી કરવાનું હવે ઘણું બધું લેટ થઈ રહ્યું છે. આમ જોઈએ તો હવે 2 મહિના જેવો સમય હવે જઈ રહ્યો છે અને હવે વરસાદના ચોમાસાના 4 મહિના હોય તો હવે 2 જ મહિના જેવો હવે આગળના સમયમાં સમય રહ્યો છે. એટલે કે વરસાદનો ગાળો હવે ટૂંકો છે અને અમુક જે છે તે એમ પણ કહી રહ્યા છે કે અલ્નીનો હિસાબે આ વર્ષે જે ચોમાસું જે છે તે ટૂંકું રહેશે. ટૂંકમાં તેનો જે ગાળો જે છે તે ટૂંકો રહેશે, બહુ લંબાશે નહીં. પણ આપણા જે દેશી દનૈયા ઉપર આધારે આમ જોઈએ તો વરસાદ ચોમાસું લંબાઈ અને પાછત્ર વરસાદ વધારે થાય તેવી શક્યતા અમને હાલ લાગી રહી છે. એટલે કે અલગ અલગ મોડલ અલગ અલગ વસ્તુ વરસાદમાં આ વર્ષે અલ્નીનો હિસાબે અલગ ટેકનોલોજી પણ અલગ દર્શાવી રહી છે અને આપણા જે દેશી જે દનૈયા હોય તે પણ ક્યાંક ને ક્યાંક અલગ દર્શાવી રહ્યું છે. હવે જોવાનું છેલ્લે એ છે કે કયું સાચું પડે છે અને કયું ખોટું, હવે આપણે ખાસ જોવાનું રહેશે. ખાસ મિત્રો અલગ અલગ જે છે અલગ અલગ દર્શાવે છે. જે આપણું ગુજરાતી જે છે તે પણ અલગ દર્શાવી રહ્યું છે અને ટેકનોલોજીના હિસાબે જોઈ તો તે પણ અલગ અલગ જણાવી રહ્યું છે. જોવાનું આગળના સમયમાં એ છે કે વરસાદ જે છે તેને કેવું પરફોર્મન્સ રહે છે અને કેટલો સમય વરસાદ ખેંચે છે આગળ અને ચોમાસું જે છે તે ક્યાં બ્રેક મારે છે. હવે ખેડૂતો આ હતી આજની ખાસ માહિતી. ખાસ ખેડૂતો કોમેન્ટ ખાસ કોમેન્ટ જણાવશો કે જે ખેડૂતોને હજી સુધી
વાવણી લાયક વરસાદ નથી થયો અને બિલકુલ વરસાદ છે નહીં, ટૂંકમાં ઓછો છે વરસાદ અને વાવણી પણ નથી થઈ એવા તાલુકા જિલ્લા હોય તે ખાસ કોમેન્ટ કરે. એવા ખેડૂતો ઓછામાં ઓછી 25 થી 30 કોમેન્ટ આવશે તો આપણે સ્પેશિયલ જે ખેડૂતોનો વારો નથી આવ્યો, વરસાદની અંદર વાવણી નથી થઈ, જે તો તાલુકો જિલ્લો જે હોય તે ખાસ નાખવો, જેથી કરીને અમે આગળના સમયમાં જો 25-30 કોમેન્ટ આવશે તો ખાસ અમે વિડીયો પણ બનાવશું કે આ વિસ્તારની અંદર હજુ સુધી વાવણી નથી થઈ એવો પણ ખાસ વિડીયો બનાવશું. પણ મૂંઝાવાની જરૂર જરાય નથી ખેડૂત ભાઈઓ. આવતી આપણી 31 તારીખ એટલે કે કાલે 31 તારીખ છે અને પછી 1, 2 ને 3 આ તારીખની અંદર જોરદાર વરસાદ આપણે પડે અને સારામાં સારો વરસાદ પડે. ટૂંકમાં ગયો જે રાઉન્ડ હતો તેનાથી સારામાં સારો રાઉન્ડ આપણે આવી રહ્યો છે એટલે બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. એટલે કે વરસાદ આવી રહ્યો છે એમાં કોઈ આજુખરે જો કે આમ કદાચ જે આપણે જે દર્શાવી રહ્યા છે, જે મોડલ જે છે તે અત્યારે થોડું ઘણું આડાવરું દર્શાવી રહ્યા છે પણ ગુજરાત ઉપર 100% છે. એટલે કે ખેડૂતો જરા પણ મૂંઝાવાની જરૂર નથી. વરસાદ આવી રહ્યો છે એટલે એમાં કઈ બે મત નથી. તો ખેડૂત ભાઈઓ બસ આજના વિડીયો અંદર આટલું જ હતું. ખાસ ખેડૂત ભાઈઓ ચેનલ અંદર હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ખેડૂત ભાઈ બસ આજના વિડીયો અંદર આટલું જ. હાલો મને હાલાર મિત્રો મળીએ આવના વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો બસ રજા આપશો. તો ખેડૂત ભાઈ બસ જય જવાન જય સિદ્ધનાથ મહાદેવ.